નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આ બુલેટિનમાં આપણે એગ્રીકલ્ચર અને એગ્રીકલ્ચરના સમાચાર જોઈશું। ન્યૂઝ કેપિટલનો માર્કેટ છે, આ બુલેટિન છે એ તમારા માટે એગ્રીકલ્ચર અને એના સમાચાર છે કે જે તમને કવર કરીને આપે છે। સાથે આપણે જોઈશું કે આ બુલેટિનમાં આપણે જોઈશું કે ફ્યુચરના શું ભાવ ચાલી રહ્યા છે, સાથે સ્પોટના શું ભાવ ચાલી રહ્યા છે। આ બુલેટિનમાં આપણે જોઈશું એ પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર। દેશમાં યુરિયાનું ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે। 11% વધારા સાથે 2 મિલિયન ટન ઉત્પાદન પહોંચવાની શક્યતા। એલપીજીના સપ્લાયમાં સુધારો થતાં ઉત્પાદનમાં વધારાની સંભાવના। આઈસી કોટન ફ્યુચરમાં સતત ચોથા દિવસે તેજી। માર્કેટમાં મજબૂત બુલિશ ટ્રેડર્સ અને હેજ ફંડના સપ્લાયના રિસ્કને ધ્યાનમાં રાખી ફ્યુચરમાં વધારી રહ્યા છે પોઝિશન। કપાસની મોમેન્ટમ મજબૂત। ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં થઈ રહ્યો છે વધારો। ભાવનગર જિલ્લા વાવેતર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે। માવઠાના કેટલાક વિસ્તારોના કારણે વાવેતરમાં થઈ હતી અસર, પણ ખેડૂતોના ખમીરે બતાવ્યું જોમ। ગુજરાત અને દેશભરમાં ગરમીનો પારો વધ્યો। રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો અચાનક ઉચકાયો। અમદાવાદ સહિત અનેક શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર। તો દર્શક મિત્રો, આપણે હેડલાઇનમાં જોયું કે ત્યાં ક્યાંક તાપમાનનો પારો ઉચકાયો છે, તો ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતર સારું થઈ રહ્યું છે। સાથે જોવા જઈએ તો હેડલાઇનમાં આપણે એક મહત્વની વસ્તુ વાત કરી કે યુરિયા છે એનું ઉત્પાદન છે વધવાની શક્યતા છે, પણ આ બધા સમાચારો ઉપર ડિટેલમાં જોઈશું। એ પહેલાં આપણે જોઈએ ફ્યુચર ઉપર શું રેટ ચાલી રહ્યા છે એના ઉપર જો વાત કરીએ તો એનસીડીએક્સની વાત કરીએ તો એનસીડીએક્સની અંદર જોવા જઈએ તો આજે તમામ કમોડિટી, મોટાભાગની જે કમોડિટી છે એની અંદર મંદીનું માહોલ છવાયેલું છે। શેર બજારમાં આજે એક મોટો ઉછાળા સાથે શેર બજાર ખુલ્યું હતું, પણ જોવા જઈએ તો કમોડિટીની અંદર જોવા જઈએ સોના ચાંદીમાં પણ ઉછાળો છે, પણ જોવા જઈએ તો કમોડિટીની અંદર છે આજે થોડું માર્કેટ દબાણમાં અનુભવાય છે। અને જો વાત કરીએ તો કેસ્ટર સીડની વાત કરીએ તો કેસ્ટર સીડનો ભાવ છે એ 64,000 આસપાસ બોલાઈ રહ્યો છે અને એની અંદર 0.12% ઘટાડો જોવા રહ્યો છે। જો કોટન કેકની વાત કરીએ, કપાસ ખોળની, તો કપાસ ખોળની અંદર 3480 ભાવ બોલાઈ રહ્યો છે અને એમાં પણ જે 0.17% ઘટાડો જોવા મળી રહ્યો છે। ગુવાર ગમની વાત કરીએ, ગુવાર ગમ અને ગુવાર સીડની અંદર જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી સતત ભાવ દબાઈ રહ્યા છે અને એની પાછળનું કારણ એવું જ માનવામાં આવી રહ્યું છે કે જે માંગ છે ધીમે ધીમે ઓછી થઈ રહી છે, અથવા તો જે કંપનીઓ છે જેને રો મટીરિયલ જરૂર હતું એની ઇન્વેન્ટરી એની રીતે પોતાની રીતે કરી દીધી છે, એટલા માટે હવે ફ્યુચરમાં એના માંગ ધીમે ધીમે અસર જોવા મળી રહી છે। જો ગુવાર ગમની વાત કરીએ તો ગુવાર ગમની અંદર 0.48% ઘટાડો છે। સાથે જોવા જઈએ તો ગુવાર સીડની અંદર પણ 0.18% ઘટાડો દેખવા મળે છે અને ભાવમાં જો વાત કરીએ તો 10,500ની આસપાસનો ભાવ બોલાઈ રહ્યો છે ગુવાર ગમમાં, અને સીડની વાત કરીએ તો 5,900નો ભાવ બોલાઈ રહ્યો છે। અને જીરાની વાત કરીએ તો જીરામાં સતત 2 દિવસથી 3 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો જીરાની વાત કરીએ તો 21,310નો ભાવ બોલાઈ રહ્યો છે, એની અંદર પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આમ જોવા જઈએ તો જે ફ્યુચરના ભાવની અંદર વાત કરીએ તો જે કમોડિટી જે હતી એગ્રી કમોડિટીની અંદર ફ્યુચરના ભાવ દબાઈ રહ્યા છે, પણ એક મહત્વની વસ્તુ છે કે કોટનના ફ્યુચર છે એ વધી રહ્યા છે, આપણે એના પર આગળ વાત કરીશું। પણ જે સૌથી મહત્વના જે સમાચાર છે આ બુલેટિનના એ છે યુરિયા માટેનું। થોડાક સમય સુધી આપણે એવા સમાચારો હતા કે યુરિયાનું ઉત્પાદન છે એ ઘટી જશે કારણ કે કાચો માલ ઓછો પડી રહ્યો છે, પણ જુઓ તો સરકારના અથાગ પ્રયત્નો કહી શકાય અથવા તો સરકારની જે અગમચેતી કહેવાય એમના દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે એનો જે નમૂનો છે જે આપણને મળી રહ્યો છે। જો વાત કરીએ તો યુરિયા ઉત્પાદનમાં ઉછાળો થવાની સંભાવના સેવાઈ રહી છે। હવે એ ઉછાળો આવવાની જે શક્યતા છે એની પાછળનો જોવા જઈએ તો મહત્વનું કારણ એવું છે કે જે રો મટીરિયલ જે હતું એલપીજીની જે છે જે સપ્લાય છે એ સુધરી ગયો અને એના કારણે કહેવાય કે જે 60% સુધીનો સપ્લાય હતો એ 90% થઈ ગયો, એટલા જે પ્રોડક્શન છે એમાં વધારો આવ્યો। માર્ચ મહિનાની જો વાત કરીએ તો માર્ચ 26ની અંદર 1.8 મિલિયન ટન યુરિયા ખાતરનો જથ્થો હતો। હવે એની અંદર જોવા જઈએ તો 11%નો વધારો થવાની સંભાવના છે અને આશા એવી રાખવામાં આવે છે કે ઉત્પાદન લગભગ 2 મિલિયન ટન પહોંચવાની શક્યતા છે। અને એલપીજી સપ્લાય જે છે એ આપણે જે આગળ વાત કરી કે 60%થી વધીને 90%એ પહોંચ્યું,
એના હિસાબે કાચો માલ મળતો થઈ ગયો અને એના હિસાબે પ્રોડક્શન છે ધીમે ધીમે વધવા માંડ્યું. પણ મહત્ત્વની વસ્તુ જોવા જઈએ તો ખરીફ સિઝન પહેલાં સપ્લાય મજબૂત થવાનો સરકારનો પ્રયાસ છે અને આ જે છે એ સમાચાર એને પૂર્તિ કરે છે. પીક ડિમાન્ડ જૂન મહિનાથી શરૂ થશે. એ પહેલાં સરકારે પોતાના જે જથ્થો હતો એ રિઝર્વ કરી દીધો. સાથે સાથે એમને એ પણ કરી દીધું કે જ્યારે પીક ડિમાન્ડ આવે એ પહેલાં ખેડૂતોને કોઈપણ પ્રકારના ક્રાઇસિસ ના અનુભવવી પડે એના માટેની વાત કરી. અને કુલ ફર્ટિલાઇઝર જો વાત કરીએ તો 15 એપ્રિલ સુધીનો એટલે ગઈકાલ સુધીની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં 18.8 મિલિયન ટન પાછલા વર્ષ કરતાં જોવા જઈએ તો વધારે જથ્થો આપણી પાસે સચવાયેલો છે. ક્રાઇસિસ છે અત્યારે વેસ્ટ એશિયાની, એમાં જે યુરિયાનો સપ્લાય પ્રભાવિત થયો હતો અને એક સમયે જે એલપીજીનો સ્પોટ પ્રાઇસ જે હતી એ $10 વધીને $19 સુધી થઈ ગઈ હતી મેટ્રિક ક્યુબિક ટનમાં પ્રમાણે. પણ 2 મહિનાથી જોવા જઈએ તો યુરિયાનો ભાવની અંદર સતત વધારો થઈ રહ્યો હતો. પણ હવે જે છે ટોચથી યુરિયાના ભાવ નબળા પડ્યા છે. એટલે આ ક્યાંક કહી શકાય કે સરકારે ને જેવું એલપીજી માટેની જે સગવડ કરી કાં તો એમના જે પ્રયત્નો વધાર્યા એના પરિણામે જે આશા છે એ થોડીક બંધાઈ છે અને હકારાત્મક બંધાઈ છે, પોઝિટિવ છે. તો આપણી સાથે ધવલભાઈ જોડાયા છે. તો ધવલ, અહીંયા આપણે સીધો પ્રશ્ન એ જ છે કે યુરિયાના ઉત્પાદનમાં સરકારના પ્રયાસમાં સરકાર એના જે પ્રયાસો છે એમાં કેટલી સફળ રહી છે? આપણે જોવા જઈએ તો સરકારનો જે પ્રયત્ન રહ્યો છે કે ભાઈ ખેડૂતોને કોઈ નુકસાન ના થાય. અને અગાઉ પણ આપણને ખ્યાલ છે કે બધું શરૂ થયું ત્યારબાદ વડાપ્રધાને જે અલગ અલગ મંત્રાલયોની બેઠક બોલાવી હતી તેની અંદર પણ આ સુનિશ્ચિત કર્યું હતું કે ભાઈ ખેડૂતો અને નાગરિકો આ બંનેને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઈએ. અને જો તકલીફ પડે તો પણ ઓછામાં ઓછી પડવી જોઈએ. એટલે આના કારણે જ આપણે જોઈએ તો જે રીતે દુનિયાભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, પરંતુ આપણો એક જ દેશ એવો છે અને રશિયા કે જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નથી થયો. રશિયાનું કારણ આખું અલગ છે. હવે આપણે જોવા જઈએ તો હવે જે રીતે ખરીફ સિઝન આવી રહી છે અને ત્યારે પણ યુરિયાનું જે નુકસાન ના થાય તેના માટે અત્યારે સરકાર પ્રયત્નશીલ થઈ ગઈ છે. અને જે રો મટીરિયલ છે તે સિવાય આપણે બીજું કે મોટાભાગનું જે યુરિયાનું રો મટીરિયલ છે તે સાઉદીથી આવે છે. પરંતુ હવે આ પરિસ્થિતિની આપણને ખ્યાલ છે કે સ્ટેટ ઓફ હોર્મુઝની અંદરથી અત્યારે જહાજો પસાર નથી થઈ રહ્યા અને થઈ રહ્યા છે તો પણ ઘણા ગાંઠા થઈ રહ્યા છે. એટલે પહેલી પ્રાયોરિટી ક્રૂડ, એલપીજી, એલએનજીને આપવામાં આવી રહી છે. એટલે આ બધાની વચ્ચે આ મટીરિયલ આવવું થોડું અઘરું છે. આ સાઉદી માટે એક બીજો રસ્તો છે આપણને કે જે રેડ સી એટલે કે રાતા સમુદ્રની અંદરથી આપણે અહીંયા એક માલ પહોંચી શકે છે. પરંતુ ત્યાં આગળ પણ અહીંયા ઓવરઓલ એક જે પ્રોડક્શન છે, કારણ કે તે દેશની અંદર પણ આપણને ખ્યાલ છે, માની લો કે આપણે ગુજરાતથી કલકત્તા માલ મોકલવો હોય એક છેડેથી બીજા છેડે તો તેની અંદર પણ સમય લાગતો હોય છે. એટલે આના કારણે જે રો મટીરિયલ લાવવાનું છે તે હવે ધીરે ધીરે સુનિશ્ચિત સરકાર કરી રહી છે કે બીજા દેશોમાંથી આ રો મટીરિયલ મંગાવવામાં આવી રહ્યું છે. અને આપણને ખ્યાલ છે કે જે રીતે જૂનથી આની પીક શરૂ થશે, કારણ કે ખરીફ સિઝન શરૂ થશે અને ત્યારે ફૂલ તેની જે યુરિયા છે તેની જરૂરિયાત ઊભી થવાની છે. એટલે ત્યાં સુધીમાં આજે આખી દારોમદાર છે જે ક્રાઇસિસ આખી ઊભી થઈ છે તે આખી સરભર કરી દેવામાં આવે અને અહીંયા પૂરેપૂરું ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે રીતનો માલ લઈ લેવામાં આવે તે રીતનું અહીંયા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. અને તેના માટે સરકાર પૂરી પ્રયત્નશીલ છે કે ભાઈ ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે ખરીફ સિઝનમાં અને માલ પૂરતો મળી રહે. જે રીતે આપણે જોયું કે ગયા સપ્તાહે સબસિડીની ભાવ વધારો થયો છે એટલે સરકારે સબસિડીમાં વધારો કર્યો છે. એટલે ખેડૂતોને તો જે ભાવે મળે છે તે જ ભાવે યુરિયા મળવાનું છે. એટલે તમામ પ્રકારે અત્યારે ખેડૂતોને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે અને મદદ મળી રહે તે માટે સરકાર એક સતત પ્રયત્ન કરી રહી છે. જી ધવલ, ધન્યવાદ. તો દર્શક મિત્રો, અહીંયા ધવલભાઈએ કીધું છે કે અહીંયા એમને જે આપણે સરસ રીતે માહિતી આપી કે સરકાર છે એની પ્રયત્નો કરી રહ્યો છે. અને જોવા જઈએ તો અત્યારે જે સી રૂટ ઉપરથી જે માલ જે રિલીઝ થઈ રહ્યું છે એ રિલીઝ થવાના કારણે માલ છે ધીમે ધીમે આવી રહ્યો છે. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં આટલું. હવે આ એક સમય થયો છે બ્રેકનો. બ્રેક પછી આપણે જોઈશું કે આઈસી કોટન ફ્યુચરમાં શું ચાલી રહ્યા છે, શું ફ્યુચરમાં છે, ત્યાં તેજીનો ટ્રેન્ડ કેમ આવી રહ્યો છે એ બધા નજર કરીશું. પણ સમય થયો છે વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. બ્રેક પહેલાં આપણે વાત કરી હતી કે ઇન્ટરનેશનલ જે કોટન છે એક્સચેન્જ ઉપર એના છે કોટનના ફ્યુચરમાં જોવા જઈએ તો શું ચાલી રહી છે. જો એમાં જોવા જઈએ તો ફ્યુચરના સતત 4 દિવસથી છે તેજી જોવા મળી રહી છે. હવે તેજી પાછળનું કારણ એવું છે કે માર્કેટમાં બુલિશ ટ્રેન્ડ જોવા મળ્યો અને એના કારણે એનું જો મહત્ત્વનું જો કારણ જોવા જઈએ તો અમેરિકા છે ને એ મુખ્ય કોટન ઉગાડતું દેશ છે અને ત્યાં છે એ સુકારાની અથવા ડ્રાઉટની એ પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે.
ત્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કદાચ ત્યાં પણ વરસાદ ઓછો પડી શકે છે. અમેરિકામાં જેમ આપણે ભારતમાં વરસાદ ઓછો છે, પડવાની સંભાવના છે, એમ ત્યાં પણ વરસાદ ઓછો થવાની સંભાવના છે. અને પાકની એ વરસાદ ઓછો થશે એના કારણે પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંને ઉપર એની અસર જોવા મળશે. એના કારણે જે yield છે એ પણ ઘટવાની શક્યતા સેવાઈ રહી છે. અને ગ્લોબલ સપ્લાય એકદમ ટાઈટ રહેશે એવું તજજ્ઞો છે કહી રહ્યા છે. વિશ્વના એટલે યુએસ છે એ વિશ્વના ટોપ કોટન એક્સપોર્ટર દેશમાં એનું નામ સામેલ છે. અને ત્યાં પણ એટલે મતલબ કે અમેરિકામાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં એની અસર દેખાય. એટલે જો ત્યાં કોટન દબાશે તો વિશ્વના અન્ય બજારોમાં પણ એનું કોટન પર ભાવ દબાવવાના ભાવ તેજી આવવાના શક્યતા છે. અને એના કારણે જે ટ્રેડર્સ છે અને હેજ ફંડ છે, જે મોટા પૈસા લઈને બેઠા છે, એ લોકો છે રિસ્કને ધ્યાનમાં રાખીને, જોખમ છે એને ધ્યાનમાં રાખીને ફ્યુચરમાં ખરીદી વધારી રહ્યા છે. અને એના જ કારણે જોવા જઈએ તો સતત 4 દિવસથી કોટનના ફ્યુચરના ભાવ છે સતત વધી રહ્યા છે. અહીંયા જોવા જઈએ તો આપણા ત્યાં જોવા જઈએ તો કોટનના ભાવ જોવા જઈએ તો અત્યારે પણ 1500થી લઈને 1700ની વચ્ચે બોલાઈ રહ્યા છે. પણ બીજી અન્ય કોમોડિટીમાં જોવા જઈએ, જેમ આપણે ફ્યુચરમાં જોયું તો અન્ય કોમોડિટીના ભાવ દબાઈ રહ્યા છે. ડિમાન્ડ સાઇડની જો વાત કરીએ તો ડિમાન્ડ છે સ્ટેબલ રહેશે, પણ ભાવ વધારાના કારણે ડિમાન્ડ સારી રહેશે, પણ ભાવ છે એ એને થોડું પ્રેશર આપી શકે છે. કાચા માલમાં જો વાત કરીએ તો કાચો માલ છે એ મોંઘું થશે, એના કારણે એની અસર સીધી પ્રોડક્શન ઉપર થશે. અને જે ફાઇન ફિનિશ પ્રોડક્ટ છે એ મોંઘી થવાના શક્યતા છે અને એના પર કોસ્ટ પ્રેશર છે એ આવી શકવાની સંભાવના જોવા. ભારતની વાત કરીએ તો ભારત પર સંભવિત અસર થવાની શક્યતા તજજ્ઞો જોઈ રહ્યા છે. અને કોટનના ભાવમાં વધારો થવાની સંભાવના છે. અને ટેક્સટાઇલ, ખાસ કરીને ટેક્સટાઇલ અને સ્પિનિંગ અને જીનસ કંપનીઓ જે છે એના માર્જિન ઉપર અસર થશે. અને કપાસના આવનારા દિવસોમાં વોલેટિલિટી અને અપટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. તો ધવલ, અહીંયા આપણે એક જ સીધું વસ્તુ પૂછવી છે કે કોટનમાં ભાવ એટલે ફ્યુચરમાં ભાવ વધી રહ્યા છે કોટનના, અને વરસાદના કારણે પાતળો વરસાદ થશે, ઓછો વરસાદ થશે, એના હિસાબે આગળના ફ્યુચર જે વાયદા છે એ મોંઘા થઈ રહ્યા છે. તો એની સ્પોટ ઉપર અસર થશે, સ્પોટ ઉપર માંગ વધી જશે, ખેડૂતોને યોગ્ય ભાવ મળતા થશે કે જે મળી રહ્યા છે અત્યારે 1500થી 1600ની વચ્ચે, તો એમાં ભાવ વધારો આવવાની શક્યતા કરી. ચોક્કસ પૂરેપૂરી, કારણ કે જે રીતે તમે ઉલ્લેખ કર્યો કે અમેરિકાની અંદર જે રીતે વરસાદ ઓછો થવાની શક્યતા છે અને ઉત્પાદનની અસર થવાની શક્યતા છે, એટલે એક જગ્યાની અસર તમામ જગ્યાએ આવતી હોય છે. એટલે ક્યારેક જે મોટા ખેલાડીઓ હોય છે તે જરૂરિયાત ના હોય તો પણ કૃત્રિમ અછત ઊભી કરતા હોય છે. એટલે આ બધું જોવા જઈએ તો આખું એક આંતરરાષ્ટ્રીય પરિબળ છે. પરંતુ અહીંયા આગળ જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારની અસર સ્વાભાવિક છે કે અહીંયા નીચેના લેવલે થયા વગર રહેવાની જ નથી. એટલે તેના કારણે અને બીજું કે ભારતના કપાસની માંગ રહેતી જ હોય છે, કારણ કે તે ગુણવત્તામાં સારો છે. એટલે વચ્ચે આપણે જોયું કે અમેરિકાના કપાસના ભાવ તૂટ્યા હતા, તો પણ આપણે તો અહીંયા 1500થી 1700 રૂપિયા જ ભાવ મળી રહ્યો હતો ખેડૂતોને. એટલે ભારતના કપાસની ગુણવત્તા સારી છે, તેનો પણ એક ફરક પડી રહ્યો છે. એટલે બીજું, અને જો આવી પરિસ્થિતિ ઊભી થતી હોય, તેની માંગ વધતી હોય અને પુરવઠો ઘટતો હોય તો સ્વાભાવિક છે કે તેના કારણે તો ચોક્કસ લાભ થવાનો છે, કારણ કે સારી વસ્તુની માંગ પહેલાં આવવાની છે. એટલે તેના કારણે ભારતના કપાસની માંગ જે વધવાની છે તેના કારણે ઓવરઓલ જોઈએ તો ખેડૂતોને ફાયદો થવાનો જ છે, કારણ કે ભાવ ઊંચા રહેવાના કારણે ઊંચા ભાવે ખેડૂતો વેચી શકશે અને તેનાથી તેમને ચોક્કસ એક લાભ થવાનો છે. એટલે અમેરિકામાં જે અત્યારે પરિસ્થિતિ સર્જાય છે તેનો લાભ આવનારા દિવસોમાં આપણા ખેડૂતોને ચોક્કસ અને પૂરેપૂરો મળવાનો છે. ધન્યવાદ ધવલ. તો દર્શક મિત્રો, આપણે અહીંયા એટલે આ વસ્તુ બધી આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે જો વરસાદ ઓછો થશે તો એક કોટન ઉપર જ નહીં પણ અન્ય પાક ઉપર પણ અસર થશે. જો અમેરિકાની વાત કરવામાં આવે તો અમેરિકા છે એ મકાઈ છે એ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે, સાથે જોવા જઈએ ઘઉંનું પણ છે એ મોટું ઉત્પાદન કરે છે, અને કપાસનું તો એમ ઉત્પાદન કરે છે. પણ કપાસની બાબતમાં જોવા જઈએ તો ભારત અને ચીન છે એ બંને પણ સારું ઉત્પાદન કરી રહ્યા છે. જો આપણા દેશની વાત કરીએ તો આપણા દેશની અંદર આપણું જે કોટન છે એ સારું ગુણવત્તાનું કોટન કહેવામાં આવે છે. અને કોટનની અંદર જોવા જઈએ તો ગુજરાત છે, આંધ્રપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે એ સારું એવું કોટન ઉત્પાદન કરતા રાજ્યો છે. એટલે આપણી જે વાત કરીએ તો આપણા ત્યાં જે કોટન પકાવતા જે ખેડૂતો છે એમને લાભ થઈ શકશે આનો, એ વાત ચોક્કસ છે. અને હવે જો વાત કરીએ તો પાણી ભરાવાની સમસ્યા છે અને જે કેનાલની જે સમસ્યા છે એ આપણા પર નજર કરીએ તો વાવના સરદારપુરામાં વિકાસનો અભાવ જોવા મળ્યો છે. અને ત્યાંના ગ્રામજનો છે જે અત્યારે જે તાજેતરમાં આપણે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ છે એનો બહિષ્કાર કર્યો છે. અને એ પાછળનું એમનું કહેવું એવું છે કે વિકાસ નહીં, વોટ નહીં.
કારણ કે એમનો પ્રશ્ન એવો છે કે સરદારપુરા જે ભાખરી ગામ છે ત્યાંથી એમના 3 કિલોમીટરનો જે રસ્તો છે એ પણ એમને જે પાક્કો રસ્તો મળ્યો નથી અને નર્મદા કેનાલમાં પાણી ભરાવાની સમસ્યા એમના ત્યાં ગામમાં સતત અનુભવાઈ રહી છે. 2015 અને 17ની જો વાત કરીએ તો પૂર બાદ પણ પરિસ્થિતિ આજે પણ ઠેરની ઠેર છે એવું ગ્રામજનોની દલીલ છે. રાજકીય નેતા અને ઉમેદવારોને ગામ લોકોએ મોઢા પર પ્રતિબંધ છે લગાવ્યો છે. મોઢા પર કહી દીધું કે તમે ના આવતા, તમે અમારું કામ કરો તો અમે વોટ આપીશું, બાકી અમે નહીં આપીએ. આ વિસ્તારના જે ખેડૂતો છે થોડાક આકરા મૂળમાં છે અને ખેડૂતો શું કહે છે, શું સમસ્યા છે, આવો આપણે સાંભળીએ. અમારી મોગણી છે ગામ લોકોની કે અમારે 2015થી પોણીનો પૂર આવ્યા, અમારી પંચાયત 60 વર્ષથી ભાખરી પંચાયત ભેગી છે. એટલે હાલ અમે મોગણી એવી કરો છો કે ભાખરી ભાઈ ધાંગણીતર તાલુકામાં અમને મળ્યા એટલે અમારા રસ્તાની અગવડતા મોટી છે. એટલે રસ્તો બનાવવા માટે અમારી મોગણી 2015થી ચાલુ છે. જે તે માણસો, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, ડેલિગેટો હોય બધાને મેં રજૂઆત ખૂબ કરી, હાથાદોડી કરી, પ્રેમથી કીધું, પણ કોઈ આદિ સુધી ધ્યાન ઉપર લીધું નથી. તો અમારે ના છૂટ કે અત્યારે આવેદનપત્ર આલી અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાનો છે. અમે ગામ લોકો મળ્યા બધા ભેગા, ચૂંટણીના ડેલિગેટો આવ્યા કે ભાઈ તમે અમને વોટ આલો, એટલે અમે થોકી ના પાડી ગામ લોકો કે ભાઈ અમે ચૂંટણીમાં માનતા નથી હવે, કારણ કે અમારો કોઈ કામ થતું નથી. અમારી મોગણી એવી છે કે ચૂંટણી વોટ તો અમે નહીં આલો, અમારું કામ થશે તો અમે વોટ આલશો, ચૂંટણી કરશો, નકા નહીં કરો. અમારી આ ગામ લોકોની મોગણી છે. અને હવે અમે અત્યારે બધી જગ્યાએ અરજીઓ આલી છે અને આવેદનપત્ર આલ્યું છે કે ભાઈ અમારી મોગણી સ્વીકારશે તો અમે વિચારશો ગામ લોકો બધા મળીને. તો દર્શક મિત્રો, આપણે અહીંયા સાંભળ્યું કે જે ગ્રામજનો છે એવું કહે છે કે અમને એમની સમસ્યાઓ પાણી એટલે કહેવાય ને કે પાકો રસ્તો નથી મળ્યો, સાથે જોવા જઈએ તો કેનાલની પણ સમસ્યા એમને અનુભવાઈ રહી છે. હવે જો આપણે એક બીજી વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર ઉનાળુ વાવેતર છે. ઉનાળુ વાવેતરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં ગયા વર્ષ કરતાં આ વર્ષે સારું એવું ઉનાળુ વાતાવરણમાં ઉછાળો આવ્યો છે અને આશરે 15,000 હેક્ટર જે વાવેતર વધ્યું છે. અને જો વાત કરીએ તો ભાવનગર જિલ્લો એ સૌરાષ્ટ્ર પંથક છે એમાં પ્રથમ ક્રમે આવે છે. 65,800 હેક્ટરમાં વાવેતર થયું છે. અને ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો સમયસર ગરમી અને વાવણી થતાં ખેડૂતોનું જે કહેવાય કે વાવેતર છે આ વિસ્તારમાં વધ્યું છે. સૌરાષ્ટ્રમાં બાજરાનું કુલ વાવેતર જોવા જઈએ તો 32,000 હેક્ટરમાં થયું છે અને એની અંદર ફક્ત ખાલી ભાવનગરનું જોવા જઈએ તો 34% જેટલો કે 34.69%, એટલે 35% જેવો જે ફાળો છે એ ફક્ત ભાવનગર જિલ્લામાં મળી રહ્યો છે. અને ભાવનગરનો જોવા જઈએ તો 11,100 હેક્ટરની અંદર છે, 11,000 હેક્ટર આસપાસ એ વાવેતર થયું છે. મગફળી છે, ઉનાળુ મગફળી જે કહેવાય છે એનું પણ ભાવનગરમાં વાવેતર સારું થઈ રહ્યું છે. અને ભાવનગર ખાતે બાજરો, તલ, ઉનાળુ મગફળી અને જે કહેવાય અન્ય જે વાવેતર છે એ સારા થઈ રહ્યા છે. અને જો વાત કરીએ આપણે ઉનાળુ મગફળીની તો 8,700 હેક્ટરમાં વાવેતર થયું છે અને કુલ વાવેતરનો વિસ્તાર ગણીએ તો 3 લાખ સરળથી હેક્ટરની ઉપર થયો છે. માવઠાના કારણે કેટલાક વિસ્તારોમાં વાવેતરને અસર થઈ હતી, પણ જોવા જઈએ તો ખેડૂતોએ એમનું ખમીર બતાવ્યું અને આ વિસ્તારની અંદર જે છે એક પાકનો વધારો થયો છે. ઉનાળુ વાવેતર સારું એવું થવા મળ્યું છે. તો અહીંયા કહી શકાય કે જે ખેડૂતોએ પોતાનું ખમીર બતાવ્યું, માવઠાના કારણે પાક ઉપર અસર થઈ હતી અને એના વધારો થઈ રહ્યો છે. તો ધવલભાઈ, અહીંયા આપણે એ પૂછીએ કે આ જે ટૂંકમાં તમે એમ કહો કે આ જે વાવેતર વધી રહ્યું છે તો અને માવઠુઓના કારણે જે વાવેતર ઓછું થયું હતું તો આને આ જે વધારો બતાવે છે તો આની અંદર કહી શકાય કે ભાઈ પ્રથમ ક્રમે આવ્યું છે. તો આ જિલ્લાની અંદર જે વાવેતર છે તો ખેડૂતો કઈ રીતે આમાં પોતાનું ખમીર બતાવી રહ્યા છે? એટલે આપણે જોવા જઈએ તો અત્યારે જે રીતે છેલ્લા થોડા વર્ષોથી કમોસમી વરસાદને માવઠાની પરિસ્થિતિ ઊભી થઈ છે અને ત્યાંની વચ્ચે પણ ખેડૂતો હિંમત હાર્યા વગર જે સતત વાવેતર વધારી રહ્યા છે તે દાદ આપવા જેવી છે. કારણ કે ઓવરઓલ જોવા જઈએ તો જે રીતે આપણને ખ્યાલ છે કે ચોમાસામાં મોડી શરૂઆત થાય છે
અને વચ્ચે કમોસમી વરસાદ તેની પહેલાં શરૂ થઈ જતો હોય છે. એટલે જે ઉનાળુ પાક કે આપણે શિયાળુ પાકમાં પણ જોવા જઈએ તો હમણાં જે રીતે વરસાદ પડ્યો તો તૈયાર પાકને સીધું નુકસાન થઈ રહ્યું છે. એટલે આ બધાની વચ્ચે પણ ખેડૂતો જે રીતે હિંમત હાર્યા વગર એક સતત ઉત્પાદન કરી રહ્યા છે, સતત વાવેતર કરી રહ્યા છે, તો તેમને હિંમતને દાદ આપવા જેવી છે. અને આના જ કારણે આપણે જોઈએ તો જે ખેડૂતને તાત કહેવામાં આવે છે, જગતનો તાત, તો તે આ જ કારણે છે, કારણ કે તે જે હિંમત હાર્યા વગર સતત ઉત્પાદન વધારી રહ્યા છે તેનો લાભ સીધો લોકોને પણ મળી રહ્યો છે અને સરળતાથી બધાને અનાજ ઉપલબ્ધ થઈ રહ્યું છે. ધન્યવાદ ધવલભાઈ. તો દર્શક મિત્રો, આપણે અહીંયા કે ખેડૂતોએ પોતાનું ખમીર બતાવ્યું અને ખમીર બતાવીને માવઠાની અસર હોવા છતાં બી રાજ્યની અંદર જિલ્લાની અંદર જે છે વાવેતર, ઉનાળુ વાવેતરમાં વધારો કરી રહ્યા છે. અને ક્યાંક એમને કહેવાય કે વાતાવરણ એમને સાથ નહોતું આપતું, સાથે જે વાતાવરણ હતું આપણું જે અહીંનું જે ખાતરની કમી હતી, સાથે પછી કહેવાય કે અન્ય જે બિયારણની કમી હતી, એ બધાને પાર થઈને વાવેતર છે અત્યારે સારું થઈ રહ્યું છે ભાવનગર જિલ્લામાં. અને કહેવાય ને કે જગતનો તાત એમને એને નથી કહેવાતો. જે તાત જે આપણે જે જગને સાચવે છે એ છે ખેડૂત, અને ખેડૂતનું ખમીર છે અહીંયા જોવા મળ્યું છે આપણને. અને જો અન્ય વાત કરીએ તો ગરમીનો પારો છે ધીમે ધીમે વધી રહ્યો છે. ગુજરાત અને દેશભરમાં ગરમીનો પારો વધ્યો છે. અચાનક જ લોકોને તાપમાન કહેવાય ને કે ગરમી વધારે લાગવા મળી. અને એની પાછળનું કારણ એવું છે કે અમદાવાદ સહિતના મોટાભાગના રાજ્યો છે, એટલે અમદાવાદ સહિતના મોટાભાગના શહેરો છે, એની અંદર જે તાપમાનનો પારો છે એ 40 ડિગ્રીના પાર પહોંચી ગયો હતો. અને ગુજરાત સહિતના અન્ય રાજ્યો છે જેમ કે દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ત્યાં પણ પારો છે 40 થી 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અને આપણે જો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો આગામી દિવસમાં ત્યાં તાપમાન 40 ડિગ્રી અથવા 42 ડિગ્રીને પાર જવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસમાં તાપમાન સ્થિર રહેશે એવી એને સંભાવના કરી. સ્થિર રહેવાનો મતલબ કે જે 40 ડિગ્રી છે એ તાપમાન એ બપોરના સમયમાં કે તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે, પણ તાપમાન ઓછું થવાની સંભાવના વ્યક્ત નથી કરી. અને 19 થી 20 એપ્રિલની આસપાસ વરસાદની આગાહી કરી છે, એટલે માવઠાની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, દાહોદ, આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી જાહેર કરી છે. પણ જોવા જઈએ તો છેલ્લા 4 દિવસ માટે તાપમાન છે એ સામાન્યથી વધારે ગરમી રહેશે. અને ગરમીના કારણે કહેવાય કે લૂવાળા જે પવન છે એ 40 થી 50 ડિગ્રી 40 થી 50ના સ્પીડ ઉપર પવન ફૂંકાશે. એના હિસાબે લૂ લાગવાની પણ શક્યતા છે. તો બપોરના સમયે જો તમે બહાર નીકળતા હો તો પ્રોટેક્શન રાખવું, અથવા તો મોઢાને કવર કરીને રાખવું, અને બોડી છે સતત હાઇડ્રેટ રહે એ રીતના પ્રયત્નો કરવા. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં બસ આટલું જ. હવે અમારા જે સહયોગી છે વ્યોમિક, એ તમારા માટે મિડકેપ ફંડા અને એફએનઓ ફંડા લઈને આવશે. એની અંદર તમારા માટે નફાના ક્યાં તક છે, કઈ રીતે તમે નફો બનાવી શકો છો, ક્યાં રોકાણ કરી શકો છો, સ્મોલ કેપ ને મિડ કેપમાં તમારે શું કઈ જગ્યાએ રોકાણ કરવું એની માહિતી લઈને આવશે. અને તમને આ બુલેટિન તમે જોશો તો તમને નફો કઈ રીતે બનાવો એની તમને માહિતી મળશે, કારણ કે અમે છે ન્યૂઝ કેપિટલ માર્કેટ, નફાનું નવું સરનામું.